નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી એક નવા સેશન સાથે તમારી સાથે આવી ગયો છું. અને આ સેશનમાં તો કે આપણે અત્યારે હાલમાં તો કે જે બે ભરતીઓ ચાલે છે, કોની તો કે રેલવેની જે ગ્રેજ્યુએટ લેવલ છે એના ફોર્મ ફિલિંગ ચાલુ છે, સાથે સાથે અંડર ગ્રેજ્યુએટ એટલે કે 12 પાસના ફોર્મ ફિલિંગ ચાલુ છે. અને આ જે ભરતી પ્રક્રિયા છે એમાં ફોર્મ ફિલિંગથી લઈ તો કે પહેલા તમે કોઈ પણ ભરતીની તૈયારી ચાલુ કરો તો પહેલા જાહેરાત તમારે એકદમ પરફેક્ટ વાંચી લેવાની, સાથે સાથે કે તમે એના માટે એલિજિબલ હોય તો તમે શું કરશો તો કે એમાં ફોર્મ ફિલિંગ કરશો. ફોર્મ ફિલિંગ કરીએ તો ફોર્મ ફિલિંગ વખતે પણ વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન હોય તો આપણે ફોર્મ ફિલિંગથી લઈને જે પણ પ્રશ્નો છે એનું નિરાકરણ કે આપણે બને ત્યાં સુધી બધા પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય એવો પ્રયત્ન કર્યો છે. તો આમાંનો ક્યાંય ને ક્યાંય અમુક વિદ્યાર્થીઓના મનમાં એ પણ પ્રશ્ન છે કે સાહેબ અમે આઈટીઆઈ કર્યું હોય તો અમે આમાં ફોર્મ ભરી શકીએ, અમે ડિપ્લોમા કરેલું હોય તો અમે ફોર્મ ભરી શકીએ. તો એના માટે જ આપણે આ સેશન લઈને આવ્યા છે ને આપણે આમાં એ જ ચર્ચા કરવાની છે કે આ આઈટીઆઈ અને ડિપ્લોમાવાળા ફોર્મ ભરી શકશે તો એને શું કરવું પડશે તો એ ફોર્મ ભરી શકશે. તો એના માટે જ આ સેશન છે. ને હવે આ સેશનની આપણે વાત કરીએ તો કે હાલમાં જે 12 પાસ ઉપર ભરતી આવી છે એનું ફોર્મ ફિલિંગ ચાલુ છે. અને આ 12 પાસ ઉપર ભરતીમાં તો કે ભાઈ આઈટીઆઈ અને ડિપ્લોમાવાળાને ફોર્મ ભરવા છે. તો એના માટે જ આ સેશન છે. તો કે તમે કઈ રીતના ભરી શકશો, તો આ ભરતી જે છે એના ફોર્મ ફિલિંગ ચાલુ છે આવતા મહિનાની, એટલે કે આ 27/11 સુધી આના ફોર્મ ફિલિંગ ચાલુ છે. 27/11 સુધીમાં ફોર્મ ફિલિંગ કરી દેજો, વહેલી તકે છેલ્લી તારીખ સુધી નહીં જતા. હવે આની વાત કરીએ તો કે આ નોટિફિકેશન નંબર સેન્ટ્રલ 07/2025 છે, એટલે કે આ 2025ની રેલવેની 7 નંબરની એડવર્ટાઇઝમેન્ટ છે. જેમાં તો કે આનું લેવલ કયું છે તો કે આ 12 પાસ ઉપર જે અંડર ગ્રેજ્યુએટ ભરતી છે એ છે. આ ટોટલ આની જગ્યાઓની વાત કરીએ તો કે આમાં 3058 જગ્યાઓ છે, જેમાં અમદાવાદમાં તો કે આપણા ઝોનમાં 153 જગ્યાઓ છે. આમાં 153 જગ્યાઓ આપણા ઝોનમાં છે. ભરતીનો પ્રકાર તો કે આ નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ છે. એનટીપીસી એટલે એનો મતલબ નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી, એટલે કે આ નોન ટેક કેટેગરી છે અને આ પ્રચલિત કેટેગરી છે. દર વર્ષે આમાં સારી જગ્યાઓ આવે છે અને એની સામે કે લાખોની સંખ્યામાં આમાં ફોર્મ ફિલિંગ થાય છે. હવે આના ઓનલાઈન ફોર્મ તો કે આ ડેટ છે 28 તારીખથી શરૂઆત થઈ છે અને 27 તારીખ સુધી ફોર્મ ફિલિંગ થશે. એટલે વહેલી તકે આમાં ફોર્મ ફિલિંગ જે લોકોએ ન કર્યું હોય એ ભરી દેજો. હવે આપણે મેઇન મુદ્દા ઉપર આવીએ તો કે ભાઈ આની અરજી માટે લાયકાત શું છે, તો કે આની અરજી માટે લાયકાત તો કે આમાં ઉમેદવાર છે એ 12 એટલે કે 10+2 સ્ટેજ એ અથવા તેની સમાન અથવા સમકક્ષ લાયકાત પાસ ધરાવતો હોવો જોઈએ. એટલે કે તમારી કાં તો તમે 12 પાસ કરેલું હોવું જોઈએ અથવા 10+2 એટલે કે કોઈ પણ તમારો એનો 12 પાસનો સમકક્ષ તમારી પાસે કોઈ પણ લાયકાત હોવી જોઈએ. હવે આ નોટિફિકેશનની વાત કરીએ તો નોટિફિકેશનમાં કંઈક આવું લખેલું છે કે કેન્ડિડેટ્સ મસ્ટ હેવ પાસ્ડ, તો કે મસ્ટ હેવ પાસ્ડ 12th એટલે કે +2 સ્ટેજ ઓર ઇટ્સ ઇક્વિવેલેન્ટ. તો એનો મતલબ કે તમે 12 પાસ તો હોવા જ જોઈએ અથવા તમારી પાસે એવી ડિગ્રી હોવી જોઈએ કે જે 12 પાસને સમકક્ષ હોવી જોઈએ. આ ઓલરેડી ક્લોઝિંગ ડેટ પહેલા તો એઝ ઓન ક્લોઝિંગ ડેટ, તો આ નોટિફિકેશનમાં આવું લખેલું છે. તો આનો મતલબ તો હવે અહીંયા એક પ્રશ્ન આવ્યો કે સાહેબ આ ઇક્વિવેલેન્ટ સર્ટિફિકેટ એટલે શું, ઇક્વિવેલેન્ટ એક્ઝામિનેશન એટલે શું, તો એનો આપણે મહત્વ સમજીએ. એટલે એનો મુદ્દો આપણે જે આ પોઈન્ટ છે એ સમજીએ તો કે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ અંગે મહત્વની માહિતી આપણે મેળવીએ તો કે ભાઈ આ ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ છે એ શું છે. માની લો કે મેં આઈટીઆઈ કર્યું છે, માની લો કે મેં ડિપ્લોમા કર્યું છે, તો મારે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ છે કઢાવવું હોય તો શું કરવાનું, આ સર્ટિફિકેટ શું છે તો એની વિશે માહિતી. તો નોટિફિકેશન પ્રમાણે તમે જો અહીંયા લખેલું જ છે કે તમે 12 પાસ હોવા જોઈએ અથવા તો કે એના ઇક્વિવેલન્ટ એટલે કે તમે એના સમકક્ષ કોઈ પણ લાયકાત હોવી જોઈએ. હવે આ સર્ટિફિકેટ એટલે કે જો કોઈ ઉમેદવાર 10 પછી આઈટીઆઈ અથવા ડિપ્લોમા કરેલું હોય તો કે કોઈ ઉમેદવાર એવો હોય કે જેણે 10મા પછી આઈટીઆઈ કર્યું હોય કે ડિપ્લોમા કરેલું હોય છે 2 વર્ષ અથવા 2 વર્ષથી વધારે વાળો કોર્સ, આઈટીઆઈ પણ 2 વર્ષ અથવા વધારે અથવા ડિપ્લોમા 2 વર્ષ અથવા વધારે, તો તમે આઈટીઆઈ કે ડિપ્લોમા માની લો કે કરેલું છે અને તેણે સ્ટેટ અથવા સેન્ટ્રલ એજ્યુકેશન બોર્ડ તો કે આપણું જે રાજ્યનું જે આપણું પરીક્ષા બોર્ડ કયું છે તો કે ગુજરાત, આપણે જે સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ છે એવી રીતના સેન્ટ્રલનું જે પણ બોર્ડ છે એમાં 12th ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ અપાયેલું હોય. એટલે કે એ જે વ્યક્તિ છે જે ઉમેદવાર છે એણે ડિપ્લોમા કરેલું છે, પછી એ ઉમેદવાર સ્ટેટ બોર્ડમાં કે સેન્ટ્રલ બોર્ડમાં એણે અરજી કરી કે ભાઈ મારે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ 12 પાસનું સમકક્ષનું પ્રમાણપત્ર જોઈએ છે, તો તમને એ સ્ટેટ બોર્ડ કે સેન્ટ્રલ બોર્ડ હોય એ એક ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ આપે કે ભાઈ આ લઉં તમારું ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ, તમે 12 સમકક્ષ લાયકાત તમે પાસ કરેલી છે. તો એ જો સર્ટિફિકેટ તમારી પાસે હોય તો તે ઉમેદવાર અરજી કરી શકે છે. કારણ કે એનું કારણ શું
તો કે એને જે પ્રમાણપત્ર આપ્યું છે એ સ્ટેટ અને સેન્ટ્રલ બોર્ડ દ્વારા માન્યતાથી પ્રાપ્ત થયેલું આ પ્રમાણપત્ર છે. એને ભલે ડિપ્લોમા કર્યું કે આઈટીઆઈ કર્યું, તમે ભલે ડિપ્લોમા કર્યું કે આઈટીઆઈ કર્યું, પણ એનો મતલબ એ છે કે તમે 12 સમકક્ષ તમારી પાસે એ પ્રમાણપત્ર તમે મેળવેલું છે. તમારી પાસે એક પ્રકારની જે ડિગ્રી છે, ડિપ્લોમા કે આઈટીઆઈ તો છે જ, પણ તમે 12 પણ પાસ થયેલા છે એવી ડિગ્રી એ માન્ય છે. અને નોટિફિકેશનમાં આવું લખેલું છે કે ભાઈ ઇક્વિવેલન્ટ એક્ઝામિનેશન છે એ શબ્દનો ઉપયોગ કરેલો છે, તમારી પાસે સમકક્ષ સર્ટિફિકેટ હોવું જોઈએ અને તમને બોર્ડ છે એ સર્ટિફિકેટ આપે છે. હવે આમાં શરત પણ એવી છે કે આમાં શરત શું કે માની લો કે તમે આ વસ્તુ આ લોકો તો એપ્લાય કરી શકે કે જેની પાસે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ, પણ એમાં શરત શું કે માની લો ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ છે એ સ્ટેટ અથવા સેન્ટ્રલ એજ્યુકેશન બોર્ડ દ્વારા જ આપેલું હોવું જોઈએ. તો કે ભાઈ આ જે સર્ટિફિકેટ છે તમે ગમે ત્યાંથી કઢાવી આવે એવું ન ચાલે. આ સર્ટિફિકેટ ક્યાંથી? તો કે તમારું જે સ્ટેટનું બોર્ડ લાગે છે 12નું અથવા સેન્ટ્રલનું તમારું જે બોર્ડ લાગે છે એ બોર્ડે જ તમને આપેલું હોવું જોઈએ. બીજા કોઈ બોર્ડનું માન્ય ગણાશે નહીં, કોઈ પણ ક્યાંયનું માન્ય નહીં ગણાશે. આ સર્ટિફિકેટ છે એ ઇંગ્લિશમાં આવશે તમને. આ સર્ટિફિકેટ તમને ઇંગ્લિશમાં મળશે અને આ સર્ટિફિકેટ બને ત્યાં સુધી કે સેમ ડે જ નીકળી જાય છે. સેમ ડે તમે બોર્ડમાં જાઓ, અરજી કરો અને એની જે ફી કે કંઈ હોય એવું ભરવું પડે અને તમે સેમ ડે આ જે સર્ટિફિકેટ છે તમને મળી જાય છે. હવે ફક્ત આઈટીઆઈ અથવા ડિપ્લોમા પાસ કરેલું હોય તો પૂરતું નથી. હવે માની લો કે અમુક લોકો એમ કે મારી પાસે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ નથી ને મેં તો આઈટીઆઈ ડિપ્લોમા પર ફોર્મ ભરી દીધું, તો ફોર્મ તમારું રિજેક્ટ થશે. કેમ કે આઈટીઆઈ ને ઓનલી ડિપ્લોમા વેલિડ નથી, તમારી પાસે આ સર્ટિફિકેટ છે કઢાવેલું હોવું જોઈએ. પ્રમાણપત્ર પર સ્પષ્ટ લખેલું હોવું જોઈએ કે ઇક્વિવેલન્ટ ટુ 12th એટલે કે 10+2 હાયર સેકન્ડરી. આવું ક્યાંય ને ક્યાંય મેન્શન થયેલું હોવું જોઈએ કે ભાઈ જો કે તમે એ પ્રમાણપત્ર કાઢશો એટલે એમાં એ પ્રમાણપત્રમાં તમને લખેલું જ આવશે. એનો આડી ડેમો તમને ફોટો પણ મોકલે કે આવી રીતના ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ હોય છે, તો આવું લખેલું હોવું જોઈએ. હવે ઉદાહરણ રૂપ આપણે સમજીએ તો કે ભાઈ હજી પણ તમને સમજાય સાહેબ, આમાં હજી સમજાતું નથી, હજી પણ આમાં ડીપમાં સમજાવો. તો માની લો કે ધોરણ 10 પછી કોઈ ઉમેદવાર છે એને 2 વર્ષનો અથવા 2 વર્ષથી વધારેનો આઈટીઆઈ કે ડિપ્લોમા પૂર્ણ કર્યું, એને કમ્પ્લીટ કરેલું છે. હવે તો કે એ જશે ક્યાં? તો કે સ્ટેટ બોર્ડ અથવા સેન્ટ્રલ બોર્ડ. કેન્દ્ર બોર્ડમાં કે સેન્ટ્રલ બોર્ડમાં એ 12 સમકક્ષ પ્રમાણપત્ર માટે અરજી કરશે. તો તમે માની લો કે તમે છે અથવા કોઈ પણ ઉમેદવાર છે એને ડિપ્લોમા કે આઈટીઆઈ 2 વર્ષ અથવા એના વધારાનો સમયગાળાનો કોર્સ પાસ કરેલો છે, તો હવે એ બોર્ડ સેન્ટ્રલ બોર્ડ કે સ્ટેટ બોર્ડમાં જશે, ત્યાં એ 12 સમકક્ષ પ્રમાણપત્ર એટલે કે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટનું એ અરજી કરશે. અરજી કરે એટલે એ સ્ટેટ બોર્ડ કે જે તે કેન્દ્ર બોર્ડ એ તમને પ્રમાણપત્ર આપશે. એ પ્રમાણપત્ર તમને આપી દેશે, એ ઉમેદવારને પ્રમાણપત્ર આપી દેશે. એ પ્રમાણપત્ર તમને મળી ગયું એટલે એનો મતલબ કે તમે આમાં આ ભરતીમાં ફોર્મ ભરી શકો. એ પ્રમાણપત્ર તમારી પાસે છે તો તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકો. હવે આ ફોર્મ છે એ પણ આની જે ડેટ એટલે એ પણ ઇમ્પોર્ટન્ટ છે કે આની જે ફોર્મ ફિલિંગ ડેટ છે એ ટાઈમ પહેલા એ ટાઈમલાઈનમાં જ અથવા એ ટાઈમ પહેલા જ તમારું સર્ટિફિકેટ ઇસ્યુ થયેલું હોવું જોઈએ. એ તારીખમાં જ તમારું સર્ટિફિકેટ ઇસ્યુ થયેલું હોવું જોઈએ, કેમ કે એમાં એનો નંબરે આવશે અને એ સર્ટિફિકેટની ડેટે આવશે. હવે આ જો આપણે ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર, આપણું જે બોર્ડ છે સ્ટેટ બોર્ડ, એને આ ઇક્વિવેલન્સી સર્ટિફિકેટ આપેલું છે. જો આનું હેડિંગ જ છે, આનો સર્ટિફિકેટ નંબર હોય અહીંયા તમારે ધીસ ઇઝ સર્ટિફાઈડ ધેટ, અહીંયા જે તમારું નામ હશે અહીંયા નામ હશે. હવે અહીંયા આ જે વ્યક્તિનું કઢાવેલું છે એને શું કર્યું તો કે એને આઈટીઆઈ ડિપ્લોમામાં કોર્સ સ્ટાન્ડર્ડ 10 પછી સિવિલ એન્જિનિયરિંગ ટ્રેડમાં આમણે ડિપ્લોમા કરેલું છે. અને અહીંયા તમે જે સંસ્થામાં કરેલું હશે એનું નામ હશે તો કે ક્યારે કર્યું તો કે જૂન 2018માં એને પાસ કર્યું અને એને 12માનો GR ને આ રીતે કરી અને આ એને એક ઇક્વિવેલન્સી સર્ટિફિકેટ આપ્યું. કોણે? તો કે આસિસ્ટન્ટ સેક્રેટરી ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર, એમના દ્વારા ઇસ્યુ થયું. અહીંયા બોર્ડનો સિક્કો છે અને અહીંયા જો ગાંધીનગર પ્લેસ છે અને અહીંયા ડેટ પણ આવશે. આમાં તમારે જે ડોક્યુમેન્ટ હશે તો કે અહીંયા જો ડોક્યુમેન્ટ તમારે શું આપવા પડે તો કે તમારે કોપી માર્કશીટ ઓફ સર્ટિફિકેટ ઓફ સ્ટાન્ડર્ડ 10, તો કે 10માની જે માર્કશીટ હોય એની તમારે બધા કોપી ઝેરોક્સ કોપી આપવી પડે. કોપી ઓફ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એ તમારે આપવી પડે. કોપી ઓફ ધ માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ ઓફ પાસિંગ ધ આઈટીઆઈ ડિપ્લોમા કોર્સ 2, 3 મોર દેન 3 યર, તો કે તમે જે 10માની માર્કશીટ છે એની તમારે ત્યાં ઝેરોક્સ આપવી પડે, તમારે લિવિંગ સર્ટિફિકેટની ઝેરોક્સ આપવી પડે. સાથે સાથે તમે જે ડિપ્લોમા આઈટીઆઈ જે પણ જેટલા વર્ષનો કોર્સ કર્યો છે 2 વર્ષથી વધારે, તો એના તમારે માર્કશીટ ને એના પણ ડોક્યુમેન્ટ તમારે ત્યાં આપવા પડે. એ ફોર્મ જે હશે એનું ફોર્મેટ ભરીને તમે આપો એટલે તમને આ સર્ટિફિકેટ મળી જાય. આ સર્ટિફિકેટ તમારી પાસે હોય તો તમે જે આ રેલવેની ભરતી છે એમાં ફોર્મ ફિલિંગ કરી શકો અને ફોર્મ તમે ભરી શકો. તો હજી પણ તમારી પાસે ટાઈમ છે, કેમ કે આવતા 27 તારીખ સુધી ફોર્મ ફિલિંગ થશે. બીજું કે આ સર્ટિફિકેટ કઢાવી જ લેવું જોઈએ, કેમ કે 12 પાસ ઉપર ઘણી બધી ભરતીઓ આવે છે. તમે એવું નથી કે રેલવેમાં જ ભરતી આવતી હોય.
રેલવેમાં ભરતી આવે એવું છે. અત્યારે હાલમાં તમે જો તો કે અત્યારે એસએસસીમાં દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલની ભરતી આવી, દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ. તો આ ભરતી છે એમાં પણ તમે ફોર્મ ભરી શકો. આના વગર એસએસસીમાં તમે જો તો એસએસસીમાં એસએસસી એમટીએસ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ આવે, કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ આ ભરતી તમારી 12 પાસ ઉપર આવે. આના સિવાય તમારી આપણે એમટીએસ છે, સોરી એમટીએસ છે 10 પાસ ઉપર આવે, એટલે આ તો કઈ છે નહીં. તમારી આ કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ સાથે સાથે આ એસએસસી દિલ્હી પોલીસ વાળી, તો કે 12 પાસ ઉપર ઘણી બધી ભરતીઓ આવે. તો એમાં તમારે એપ્લાય કરવા માટે ક્યાંય ને ક્યાંય આની જરૂર પડે, એટલે ન કર્યું હોય તો કઢાવી લેજો. અને જે લોકો કે એનટીપીસીની જેને તૈયારી કરવી છે, અત્યારે 8મા પગાર પંચને મંજૂરી મળી ગઈ છે અને રેલવે એક પેલું કહેવાય ને કે આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે અને સારી જોબ છે. આમાં તમારું ફ્યુચર સેટ થઈ જશે, બધી વસ્તુ તમને રેફરન્સને મળશે, પણ તમારે એક વખત મહેનત કરવી પડશે, સારી તૈયારી કરવી પડશે. ને આ જે તૈયારી કરવાવાળો વર્ગ છે કે જેને તૈયારી સાચે અર્થમાં કરવી છે, એના માટે જ આ જે લાઈવ બેન્ચ, લાઈવ પ્લસ રેકોર્ડેડ બેન્ચ તમારા માટે લાવ્યા છે. આમાં રેકોર્ડેડ લેક્ચર છે એ તમને પ્રોવાઈડ મળી જશે, કે રેકોર્ડેડ કન્ટેન્ટ તો મળશે પણ સાથે સાથે આના લાઈવ લેક્ચર પણ તમને મળી જશે. અને આ જે બેન્ચ છે એની પ્રાઇસ કેટલી છે તો કે 1999 રૂપિયા. આમાં પણ તમે એપ્લિકેશન મારફતે જોઈન કરો ત્યારે RS10 આ કોડનો ઉપયોગ કરશો એટલે તમને એડિશનલ 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. પરીક્ષા સુધી આની વેલિડિટી છે, એટલે કે તમારી CBT 1, 2 બંનેની તૈયારી થશે અને જ્યાં સુધી તમારી CBT 2 ન લેવાઈ જાય ત્યાં સુધી આની વેલિડિટી રહેશે તમારી. અને આમાં તમને 300 પ્લસ લાઈવ લેક્ચર, સંપૂર્ણ અભ્યાસક્રમ તમારા 3 વિષયો જે છે ગણિત, રીઝનિંગ અને જીકેમાં સ્ટેટિક અને કરંટ અફેર બંને કરવાનું છે. એની સાથે સાથે કોમ્પ્યુટર એમાં 2-5 પ્રશ્ન એનાય પૂછાય છે તો એ કરવાનું છે. તો એ બધી તૈયારી તમારી થશે. તમારે એપ્લિકેશન મારફતે આમાં જોઈન થવાનું છે. અને તમને જો કંઈ આ બેન્ચ પૂરતી આમાં જોઈનિંગ થવામાં કંઈ પ્રોબ્લેમ આવતી હોય કે કંઈ પણ આ ભરતીને લગતી કોઈ પણ માહિતી માટે કે કંઈ તકલીફ હોય તો એના માટે આ અમારો જે હેલ્પલાઇન નંબર આપેલો છે એની ઉપર તમે કોલ કરી શકો છો. તો આવા કોઈ નવા સેશન સાથે નવી માહિતી સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.